આ જે આ ગાય છે હા એ દૂધ નહીં આપતું એટલે ગાયનું વિયાણ થયું પછી દૂધ બંધ જ થઈ ગયેલું કે થોડાક દિવસ ચાલ્યું? 1 લીટર જેવું તાપે વાસરડીને પૂરતો હા પછી તેટલું ને તેટલું 1.5 માસ સુધી 1 લીટર દૂધ ખાલી આપતું 1.5 મહિના સુધી 1 જ લીટર દૂધ સવાર સાંજ 1 લીટર કે એક જ? સાંજે તો ઓછું આપે એટલે સવારે 1 લીટર આપતો ને સાંજે 1 લીટરમાં ઓછું 1 લીટરમાં પણ ઓછું. હવે આનું કયું વેતર? પહેલા જ વેતરમાં. એટલે તમારા ઘરની ગાય કે પછી વેચાતી લાવેલા? ઘરની જ. હા બરાબર. તો મતલબ 1 જ લીટર દૂધ આપતું હતું અને આવું 1.5 મહિનો થઈ ગયો અને દૂધમાં વધારો થતો નહીં. હવે દૂધ વધારો થાય એના માટે તમે પહેલા શું શું ખવડાવેલું? કેલ્શિયમ ખવડાવેલું, મિનરલ પાવડર ને ખવડાવેલું, બધું ખવડાવી જોયું? કોઈ ડોક્ટર ને બોલાવ્યો એવું કઈ? ડોક્ટરને નહીં બોલાવ્યો. અચ્છા, પણ મતલબ કે જે ખવડાવવું જોઈએ તો બધું તમે ખવડાવ્યું પણ રિઝલ્ટ એનું કઈ મળ્યું નહીં. પછી હવે કેટલું દૂધ નીકળે? હમણાં 5 લીટર આપ્યું. 5 લીટર એટલે એક ટાઈમે કે 2 ટાઈમે? એક ટાઈમ એટલે સવારના 5 લીટર ને સાંજે 4 લીટર એટલે ટોટલ આખા દિવસનું 9 લીટર દૂધ. જે પહેલા ખાલી 1 જ લીટર હતું એ તો અજબ ગજબ થઈ ગયું કેવાય. એટલે આટલું સારું જે રિઝલ્ટ આવ્યું એ શેનાથી આવ્યું? આ પેટવેટ થી. હવે મને જણાવો કે આ તમે મેળવ્યું ક્યાંથી? જોવાનું ચાલુ કર્યું તો ત્યારે તમને શું અનુભવ થયા એ થોડીક વાત કરો. અમને દોયા પછી એને અનુભવ કે આ 3 આચાર માંથી દૂધ નીકળ્યું અને 1 આચાર માંથી નીકળ્યું. અચ્છા, મતલબ એ તમને પહેલું વેતર થી? પહેલું વેતર થી. પહેલા વેતર થી આચર બંધ થઈ ગયેલું અને તમારે ત્યાં લાવ્યા ત્યારે ત્રીજું વેતર હતું. એટલે કે 2 વેતર તો મતલબ 1 આચર માંથી દૂધ કાઢેલું જ નહીં. બરાબર. હા, પછી શું કર્યું એ થોડીક વાત કરો. હવે આચર બંધ થઈ ગયું, પેલો બંધ જ હતો અને ગયા તો પૈસા બી આપી દીધા. પછી તમે શું કર્યું? પછી હું પાવડર ખવડાવ્યો. કયો પાવડર? અચ્છા, આ જે પાવડર છે આ નેટસપ કંપનીનો પેટવેટ નામનો પાવડર છે, આ તમે ખવડાવ્યો. કેવી રીતના ખવડાવ્યો? સવાર સાંજ 2 ટાઈમ કે 1 ટાઈમ? 2 ટાઈમ ખવડાવ્યું. ઓકે, શેમાં ખવડાવતા? એમને દાણમાં આપ્યો. દાણમાં 1 ચમચી? નહીં, 2 ચમચી. 2 ચમચી. તો એનાથી પછી જે આચર બંધ થઈ ગયું એ કેટલા દિવસમાં ખુલી ગયું? 1 જ ટાઈમ ખાલી નહીં ખુલ્લો, પછી બીજા ટાઈમે સવારે ખવડાવ્યું ને સાંજે તો થોડું નીકળ્યું. અચ્છા, થોડુંક નીકળ્યું. એકદમ સારું ક્યારે થઈ ગયું? એકદમ સારું કેવી રીતના થઈ ગયું? મતલબ દિવસે પછી એકદમ સારું જ થઈ ગયું. અચ્છા, એટલે 3 દિવસમાં સારામાં સારું રિઝલ્ટ મળી ગયું? રિઝલ્ટ મળી ગયું અમને આનું. ઓકે, હવે મને તંદુરસ્ત દેખાવા બીજું અને બીજું ફેટ નું ચેક કર્યું. ફેટ પણ વધવા મળ્યા, પાછળથી દૂધનો પણ વધારે 1 ફેટ થી 1.5 ફેટ નો વધારો પણ થઈ ગયો. એવરેજ અને લીટર થી 1.5 લીટર દૂધનો પણ એવરેજ નો વધારો. લીટર થી 1.5 લીટર અને 1 થી 1.5 ફેટ. બીજું એસએનએફ માં? અને બીજું એસએનએફ માં પણ અડધો એસએનએફ 1 એસએનએફ એટલો એમાં પણ વધારો. એનો પણ વધારો થઈ ગયો. પ્લસ પશુની તંદુરસ્તી પણ વધી. સમજી શકો છો? ચારો પણ બગાડતો નથી. ચારો પણ બગાડતો નથી. મતલબ કે પશુપાલકની જે મૂંઝવતી સમસ્યાઓ હતી એ બધી જ સમસ્યાનું સમાધાન એટલે કે ચારાનો બગાડ બંધ થઈ ગયો, પશુની તંદુરસ્તી સારી થઈ ગઈ, દૂધ ફેટને એસએનએફમાં વધારો આવ્યો, તો આવકમાં સીધો વધારો થઈ ગયો. અચ્છા, હવે 1 દિવસનો તમારા હિસાબથી આવકમાં કેટલો વધારો થઈ ગયો હતો? 1 દિવસમાં અમારાથી ગણો ને કે 60 રૂપિયા 50 રૂપિયા દૂધ જતું હતું, 70 થી 75 રૂપિયા લીટર દાવા મળ્યો. કેટલા લીટર દૂધ ભરતા? દૂધ અમે પેલા 3 લીટર ભરાવતા, પછી 5 લીટર ભરાવા મળ્યા. એટલે દૂધમાં અમારે ખૂબ વધારો થયો. 2 લીટર તો દૂધમાં વધારો થયો, પ્લસ ફેટમાં વધારો થયો. તો એકંદરે તમે કહો છો કે 2 લીટર સુધી દૂધમાં વધારો થયો હોય તો 1 દિવસના કે ટાઈમના? 1 ટાઈમના. 1 ટાઈમનો. ઓકે, તો 150 રૂપિયાનો 1 ટાઈમમાં વધારો. એને ગુણ્યા 2, 1 દિવસના 300, એને ગુણ્યા 30 મહિનાના એટલે કે 9000. અને 10 મહિના સુધી પણ તમે જો પશુને દુવો છો તો 90000 રૂપિયા, મતલબ એક પશુની એક્સ્ટ્રા આવક તમને ખાલી આ પાવડર આપવાથી 2 ઢોરમાં દેખાય. આનંદ થયો કે જે મુલાકાત કરવાથી પશુપાલક ખુશ હતા, તો પશુપાલકની ખુશીનું કારણ શું છે એ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. એની ખુશીનું કારણ છે એમના હાથમાં એક પ્રોડક્ટ છે જેનું પેટવેટ નામ છે. હવે આ પેટવેટ આ પશુપાલકે શું કામે મંગાવ્યું અને શું એને ફાયદા મળ્યા? તમારું નામ બોલો. મંજીભાઈ કાનાભાઈ પટેલ, ગામ વાઘાસણ, તાલુકો થરાદ. તાલુકો થરાદ અને જિલ્લો બનાસકાંઠા. ઓકે, 10 ડબ્બા. તમે આ પાવડરની શરૂઆત કરેલી તો કયા ઢોર માટે પેલા ટ્રાય કરેલી? બાકડી બે માટે. આ જે ઉભી છે તે બાજુમાં બાકડી ભેંસ હતી. આ મતલબ વેયાને કેટલા મહિના થયા હતા? એને 5 મહિના થઈ ગયા. 1 સાલ. 1 સાલ. અને પછી તમે આ પાવડરની શરૂઆત કરેલી.
તો આમાં તમને શું ફાયદો મળ્યો? એમાં 3 લીટર તો 4-5 લીટર થઈ ગયું. 3 લીટર દૂધ હતું અને 4-5 લીટર થઈ ગયું, મતલબ 5 લીટર સુધી થઈ ગયું, એટલે કે 2 લીટરનો વધારો. પછી તમે બીજા કયા કયા પશુને આપો છો? બધા પશુને આપો. બધા પશુને, એટલે કે દૂર દૂર મિત્રો આ 3 ભેંસો બીજી દેખાય છે, એમાં પણ એ પાવડર આપે છે. તો આ બધી પશુમાં તમને એવરેજ ફાયદો શું લાગે છે? 1.5 લીટરનો ફાયદો થયો. દરેકમાં 1 થી 1.5 લીટરનો દૂધમાં વધારો. બીજો ફાયદો? એસએસમાં ફાયદો થયો. એસએને 85 ને 92 થયા. 85 આવતા હતા અને 92-93 આવે છે, તો એમાં 7 પોઈન્ટ નો વધારો. પેટમાં 5.5 આવતા જગ્યા 7 જેવા થઈ ગયા. 5.5 ના 7, 3 જગ્યાએ ફાયદો મળ્યો. બીજું આ પશુને ચારો ચારો સારો લે છે, એટલે તંદુરસ્તી સારી છે, ખોરાક સારો લે છે. તમારે આ પશુઓને આ પાવડર આપ્યો, આ હવે દૂધના ગઠ્ઠા મતલબ થાય એવું નથી થતું. અને જે તમે કીધું કે ગાય એકવાર બેસી જાય તો ઊભી થવા ટાઈમ લાગતો, તે અત્યારે હવે સારું છે. બરાબર છે. તે સારું છે એનાથી થયું એ થોડીક વાત કરો. આ જે છે પેટવેટ, એનાથી આ પશુઓને જે બીમારી હતી એ સારી થઈ ગઈ, મતલબ દૂધના ગઠ્ઠા થવા કે પછી જે કમજોરી હતી એ બધું સારું થઈ ગયું ને? અચ્છા, તો કેટલા સમય પછી આ વાપરવાનું ચાલુ કર્યું અને કેટલા સમય પછી આની રાહત થઈ? આ મહિનામાં મને રિઝલ્ટ મળી ગયું. મહિનાની અંદર જ? મળી ગયું. અચ્છા, એટલે આ ડબ્બો પૂરો થયો કે એ પહેલા જ? ના, ડબ્બો પૂરો થયો મતલબ પૂરો થતા રિઝલ્ટ મળી ગયું મને. ઓકે, તો મતલબ મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયું કહેવાય. બરાબર. અને આ ખવડાવવાનું ચાલુ કર્યા પછીથી ગઠ્ઠાવાળો પ્રોબ્લેમ પાછો આવ્યો? ડોક્ટરને બોલાવવું પડ્યું ખરું? નહીં, નથી આવ્યો. બિલકુલ નહીં. બરાબર. તો અત્યારે હાલમાં તમે તમારે ત્યાં કેટલી ગાયો છે? 6 ગાયો છે. 6 ગાયો છે. તો તમે બધાને જ ખવડાવો છો કે કેવું? અત્યારે ગાભણ ગાયો હતી એને ખવડાવ્યું તો તેનું આ વાછરડું છે અચ્છા, સારી રીતે. ઓકે. અત્યારે તેનું પણ 9 લીટર દૂધ છે અત્યારે. અચ્છા, તો મતલબ બધી જ ગાયોને તમે ખવડાવો છો? બરાબર. તો એનાથી તમને એક તો દૂધમાં ફાયદો થયો હશે? હા, લીટર દૂધનો ફાયદો છે. લીટર સુધી દૂધનો ફાયદો થયો. બીજું ફેટમાં કઈ? પેટમાં બી સારું છે. ઓકે. શું નામ છે તમારું? કાઠ મનોજ કુમાર ફુલાભાઈ. તો આ ભેંસનું પહેલા દૂધ કેટલું? લીટર 57-58. પાવડર આપ્યા પછી તમારી આ ભેંસને શું પરિણામ મળ્યું? પહેલા તો ઘાસ જ બગાડ, પચન શક્તિ વધારી, તંદુરસ્તી સારી, 3 લીટર 2 લીટર 2.5 લીટર. અને હવે ફેટ કેટલા આવે છે? પહેલા 57-58 આવતા હા. અને તારે 85 ફેટ આવતા. પગાર કેટલો આવતો રહ્યો? 700 રૂપિયા. અને અત્યારે પગાર કેટલો આવે છે? તાર 25 જેવું. કેટલા લોકોને તમે આ પાવડર આપ્યો છે અત્યારે? 5-6 જણા. ઓકે, તમારો વ્યવસાય શું છે? મારો ખેતી અને પશુપાલન. મારો નાનો મોટો પશુઓ છે 21. મારો વેટ પાવડર મેં આ પાવડર છે મારું. વેટ ની અંદર છે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, મિનરલ અને કાર્બોહાઈડ્રેટ જેવી 37 જેટલી વસ્તુ આના અંદર નાખેલી છે. પશુઓનું પાચન તંત્ર સંપૂર્ણપણે સારું રાખે છે અને કોઈ પણ પ્રકારના વાયરસ જેમ કે લંપી, ખરવા જેવા વાયરસથી પશુઓને બચાવે છે. તો આ 1 કિલો પાવડરમાં તમને શું ફાયદો દેખાડો? મેં જાનવરોનો જે પાવડર ચાલુ કર્યો મને એ ગાયમાં રિઝલ્ટ મળવા માંડ્યું તો મેં બીજાને ચાલુ કરી દીધું. એવી 7 ગાયોનો કર્યો. કમાણની અંદર આપણો જે લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો અને ખોણ જે નાખતા હતા એનો બગાડ થતો. પાવડર ચાલુ થયા પછી મારો જે ગમણની અંદર ગમણ બિલકુલ ગમણ ચોખ્ખી હતી, દૂધનો વધારો થવા માંડ્યો. મારા ગાયના 10 લીટર દૂધ હતું અને આ પાવડર ચાલુ થઈ ગયા પછી મારે 12 લીટર થઈ ગયું. મારા 33, 32, 34 ફેટ આવતો, 5 લીટર દૂધનો વધારો હતો. આ જ પાવડર મેં આ 3જો રાઉન્ડ મંગાવ્યો, પણ બીજા પશુપાલકોને મારો પોતાનો આગ્રહ છે તો આ ખવડાવવાથી બેનિફિટ